હેલો ગુડ મોર્નિંગ ગાય. આજે છે ડે 5 અને અમારે ક્રિયાંશ સાથે અમારો દિવસ આજે જવાનો છે. સવારમાં બધા રેડી થઈને અત્યારે ભાઈ ક્રિયાંશ નાવા ગયો છે. તો હેલો, બધા રેડી થઈ ગયા છો? અને અમારા મહર્ષિભાઈ દીકડ ઉગીર જા. મહર્ષિભાઈ અમારે સાયકલ હાકે છે. કાલ સાંજે તો ભાઈ મહર્ષિ છે ને આને ખવડાવતો હતો. બહુ ઠંડી. હા, દીકડો 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 ચાલો વસ્ત્ર પહેરાઈ ગયો હોય. અત્યારે જઈ રહ્યા છીએ ભાઈ અમે અમારા માતાજીના મઢે. અને ક્રિયાંશભાઈ અમારે જાય ટ્રેક્ટરમાં. હજી ટ્રેક્ટરમાં અમે નથી બેઠા ભાઈ, પોતે સડી ગયો છે અત્યારે. જો કાંઈ ઘટે જ નહીં ભાઈ, એમાં એની મોજ જ કાંઈ અલગ છે, વાઇબ જ અલગ છે. ટેકનોલોજી નીચે ન ઉતરી શકતા ને એની માટે ટેકનોલોજી આ બે ને ઉતાર્યા નીચે. ઓય ક્યાં જવું છે, ક્યાં જવું છે રીકડી? फाइनली हम पहुंच गए हैं हमारे माता जी के मंदिर पे और अभी अभी यहाँ पे कुछ वाड़ है, वाड़ को हमको ठेकना है. ए भगवान, ये है हमारा खेतर और हमारे खेतर में अभी गेहूं का पाक लिया गया है. यहाँ पे काटे काटे है. सूरत से फिया और फुआ का फोन आया है. आज करवानो है, उसको बोला था रोकने के लिए, लेकिन वो रोका है नहीं. उसको क्या पड़ती है, रजा पड़ती है ना तुम्हारे को. हाय हेलो, हाउ आर यू? आपको बोला था रोकाए जाओ, लेकिन आप रोकाए नहीं तो क्या कर सकते हैं. देखो हम अभी हम मंदिर पे पहुंच गए हैं. ફાઇનલી ભાઈ ક્રિયાશ બેબીના જે મંદિરે લઈને આવ્યા છીએ. આ છે ભાઈ અમારા માતાજીનો મંદિર અને મઢ. ક્યાં જવું છે લા? જે કરવા જાય છે માતાજીને. ભાભી અત્યારે બહુ મસ્ત દેખાય છે. આમ જો તો જરી ડાકો મંગલછી જેવા લાગે છે. પણ સુરાપુરા હોય ને પૂરા લાશ કાઢવી પડે નકર આમ નહીં પડી જાય. હેલો, પગે લાગી ગયો. ભાભી લાપસી ધરે છે. આજે સ્પેશિયલ માતાજી માટે અમે લાપસી લઈને આવ્યા છીએ. અમારા બેબી પગે લાગે છે. હું જોશો? હા, એકલો ઉભો થઈ પાછો પડી હોતે ને જાય છે. થા ઉભો થા. જો ઓય અત્યારે ઉઠી ગયા છે 4-5 વાગ્યા છે. અને સવારમાં અમે મંદિરે જઈએ, માતાજીના મંદિરે. સમય મંદિરે જવાનું નથી. બપોર પછી અત્યારે 4-5 વાગ્યા એટલે નાસ્તો લાગ્યો હતો તો ભાભી કે ખાવું છે તો સ્પેશિયલ એની માટે પાણીપુરી આવી ગઈ છે. તમને પાણીપુરી મળી રહી ભાઈ? મને બધી મળી રહી. જે બોલો બંધાણીને વ્યસન હોય તો એનું બંધાણનું જે કંઈ નશામાં હોય એ સામાન મળી જાય અને પાણીપુરી મળી રહી. ચાલો પાણીપુરી ખાવા. એકલા ખાઓ છો, બિચારા છોકરાને ખવડાવો.
છોકરો મોટો થાય એટલે બનાવી દે એ ખાવું છે ઈ. હવે આ ક્રિયા છે અમારો આજનો દિવસ પૂરતો અહીંયા રહેવાનો છે. કાલે સવારમાં વહેલા એ વયું જાય છે. તમે અમને આડો તેડીને પછી એ રોકાવું ન જોઈએ તમારે. ભૈયા જ આવશો રોકાણે ખરા 2 દી રોકાણા ભાઈ રોકાણા કહેવાય. હા હું હા પછી હમણાં આવવાનું પછી ત્યાં જવાનું છે આખી જિંદગી 2 મહિના હાટો વયા જાય પાછા વસન ઘણા હજી બાકી હતું તો. પૂરી ફૂટલી હે ભૈયા મોટી પૂરી ભલે ફૂટલી હોય પૂરીમાં પાણી બધું મમ્મી હાલો તમારે બાકી હતું 2 મહિના હાટો વયા જશે. 2 મહિના પછી પાછા ભાઈ આવશે સુરત સીધા. હવે મેં એવું કીધું તું તમારા ભાઈને તમે તેડવા આવો તો મારે આવું છે નકર નથી આવું તો ઈ તે તેડવા આવશે ને ત્યારે હું આવે સ્કીમો જો આપી હવે તમે જોઈ શકો છો કે હવે શું કેવું મારે પીવું ને કહેવાય નહીં. પાણીપુરી ડીશ બધા ભાઈ જોઈએ જ છે. અત્યારે વાગી ગયા છે સાંજના 7:30 અને અત્યારે અમારા મિષ્ટાનમાં બન્યું છે ભાઈ. શું બન્યું છે? હેલો ચેફ. સેવ ટમેટાનું શાક રોટલી પછી વાડીના મરચા છે વાડીના મરચા સેવ ટમેટાનું શાક છે. વાહ ઘરની ભાઈ ઓર્ગેનિક વાડીના મરચા છે પણ ફળિયામાં પાછળ વાવેલા છે. એ નથી તો ક્યાંના છે? નાકરાણીના છે નાગરાણીના મરચા છે ભાઈ. પછી આમાં શું જે પણ પેંડા. નાકરાણી હોય એ હાય કરી દેજો કમેન્ટમાં જો જયંતિભાઈ નાકરાણી મારો બ્લોગ જોતા હોય તો કોમેન્ટ કરી દેજો કે તમારા મરચા ભાઈ અમારે ઘરે આવી ગયા છે. અમે ખાઈ જ એટલે જયંતિ મામા થાય છે તો કે મામા કે મમ્મી ખાસી ના તમે મામા થાય. મમ્મી માસીના દીકરા કેવો ખાય છે દીકડો. કાલ તો વયો જાઈશ. શાકમાં સોળીને ખવડાવું. મમ્મીને કે રોકાવું છે રોકાવું છે. શાકમાં સોળીને ખવડાવું. આ તે ખાય છે સાહેબ તો બુટો પર એકલા. ચાય ખાટી કરી દે, હો. બપોર નો ખાધું ચાય ખાટી કરી દે. ઉપર એને ચાકમાં હરકવાનું ચાકમાં ખવડાવે. કાલે શ્રીમદમાં તમારા ભાઈમાં શ્રીમદ છે ને બાબુજી છોકરાનું બાપુજી છોકરા ભોગભાઈ શ્રીમદ છે તો ત્યાં વહેલા સવારમાં મૂકવા જવાનું છે. આપણે શક્ય હોય તો ત્યાં પણ બ્લોગ બનાવીશું. આપણે બનાવશું કેમ કે આણામાં ભાઈ આપણે થોડીક શરમ આવી ગઈ હતી. મહેમાન થોડાક વધી ગયા હતા. માટેનો માસીનું મોટિવેશન આપણને યાદ ન આવ્યું તો એ ભૂલાઈ ગયું. નકર તો વિડીયો બનાવી નાખે. ક્યાં આ તો હું બોલાવી થઈશ કેમ મેડમ કર્યું? હજી ભાઈ આપણે દેશમાં આવ્યા પછી તમે જો વિડીયો ન જોયા હોય તો આગળ જઈને એકવાર ચેક કરી લેજો. ચેક કરીને એકવાર આ વિડીયો બધા જોઈ લેજો કેવા લાગે છે કમેન્ટ કરી દેજો. એટલે એમને થોડો હાવભાવ રહે કે વિડીયો બનાવવા કે પછી મૂકી દેવું. મોટિવેશન મળે એમ તમે અમને પ્રેરણા આપો કે હા તમને પ્રેરણા આપો તમે શું કહેવાય આમ. તમે વિડિયો જોવી છે તમે ચાલુ રાખો એવું કંઈ. બરોબર છે. તમે ભાઈ ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો. અને નીચે આપેલું બેલ આઇકન દબાવતા જજો. શું કેવું હા તમે કહી દેજો તમારા ડોલરિયા પરિવારમાં કીધું જ છે કીધું જ છે. કીધેલું જ છે બધાને કહી દેજો. કાલે તમે પણ લાઈવ કહી દેજો તમે વિડિયો ઉતારો ને તો આપણે ભાઈ લાઈવ કહી દેવાનું છે. જો કાલે શક્ય હશે તો કહીશું. બાકી કાલનો વ્લોગ તો બનવાનો જ છે આખો દિવસનો. કાલનો તમે એક વિડિયો બનાવી દો ને મસ્ત શ્રીમતનો એટલે ઈ તમે અને હા ભાઈ આપણે ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ એટલે કે પ્રિન્સ કાછડિયા ઓફિશિયલમાં આપણે જે પોસ્ટ કરેલી છે કે રિયાસ બેબી જે લાઈવ દૂધ પીધું હતું અને હું વિડીયો બનાવેલો છે અને સાથે ભરવાડનો નેડ ચાનો પણ ટેસ્ટ લીધો હતો. તો એકવાર ત્યાં જઈને પણ ચેક કરી લેજો અને ફોલો કરી નાખજો. તો ગાઈઝ ભાઈ અત્યારે છે ને અમારે અમરેલી ગોલા ખાવા માટે જવાનું છે. ક્રિષ્ના આઈસ્ટીક ગોલા અમરેલીનો ફેમસ ગોલા છે. અને ભાઈ સુરતમાં અમે બહુ ગોલા ટેસ્ટ કર્યા પણ ત્યાં અહીંયા જેવો ટેસ્ટ થોડો ત્યાં આવે. તો ભાઈ સિટી તો સિટી ગામડું ગામડું કહેવાય. અને ક્રિયાસ પણ અમારી સાથે સ્પેશિયલ જોડાવાનો છે અત્યારે ગોલા ખાવામાં. જોઈશું આપણે આગળની મોમેન્ટ કેવી કેવી થવાની છે તો વ્લોગના એન્ડ સુધી બન્યા રહીજો. મિત્રો અમે જઈએ છીએ અમરેલી સ્પેશિયલ ગોલા ખાવા જયસિંહપરાના શિવાજી ચોકના ભાઈ ક્રિયાસ સ્પેશિયલ ભાઈ અમારે પહેલી વાર છે ને ગાડી ચલાવે છે. જો ક્રિયાસ ડ્રાઇવિંગ કરે છે અત્યારે વાહ ક્રિયાસ આગળ જડ કર આગળ જડ કર. ડ્રાઇવિંગ આગળ જોઈને કર ક્રિયાસ દીકા અમે હુઈ જાવું નકર ઢબી થઈ જાય બધાયનું હો આગળ જો દીકડી. હા જો ગીત ગાતા ગાતા ડ્રાઇવિંગ થાય છે કાકાએ હાથ માથે મૂકી દીધો છે એટલે કલાકાર બનવાનો છે ક્રિયાસ? અને અહીંયા ફિયાને 1 મિનિટ રહેવાતું નથી. પપ્પા આમ કરો તો ફિયાને મોડલ ફિયાનું દેખાતું નથી. એનું મોટું રાખે છે ઈ. બોલી જા. ફિયાને 1 મિનિટ રહેવાતું નથી. તો અહીં રોકાઈ ન જવાય રહેવાતું ન હોય તો
આવો હારો માહોલ છોડીને તું વહી ગઈ, તને શરમ ન આવી? આમ તો જો આમ તારો જો. ભત્રીજો ગાડી હાંકતો હોય, આમ જો કેવો જોઈ લે. મીઠુડો જોવે છે. હરખ પદુડો જોઈ લે. હા ઉભો તો ગાડી એક ને કોઈ અડી જાહે. હા. હા ઉભો થા. ઊભો કર. ફાઇનલ ભાઈ ગોલા હાથમાં આવી ગયા છે અને ક્રિયાંશ પણ ગોલા ટેસ્ટ કરે છે. કેવોક લાગે છે કરતો? વાહ રિએક્શન તો સારા આવે છે. ભાવતું લાગે ગળું ગળું. એના મમ્મી પણ ગોલા ઉલાળે છે. સુરતના ભાવે કે અહીંના દેહના? અહીંના ભાવે છે. સુરત આવતા ટેસ્ટ ન થતો ને? મમ્મીને એક વાર એમ નતા તો મારો છોકરો ગોલા લેવો સમજી ગયો. મારે ખવડાવવું જ નથી, ખવડાવવું તો મારો જીવ જતો હોય. ચાલો ભાઈ અમે ગોલા ખાઈ લઈએ હવે. કેટલી ખાંડ આજના દિવસનો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. આવજો જય માતાજી.